નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, તમે જાણો છો અત્યારે વસ્તી ગણતરી 2027 ચાલી રહી છે અને ગણતરીદાર તથા સુપરવાઇઝર મિત્રોએ જે નજરી નકશો દોરવાનો છે તેના માટે આપણે આજે એકદમ શોર્ટ ટ્રીકથી 2 જ મિનિટમાં જે ચેટ જીપીટીના માધ્યમથી નજરી નકશો દોરીશું, જે તમારા ગામના નકશા સાથે સુમેળ ખાતો હશે. 100% બંધ બેસતો નહીં હોય, પરંતુ તમને એનાથી એક્ઝેક્ટ આઈડિયા જે ગામની સીમાઓ છે, ગામમાં આવેલા જે રહેણાંક વિસ્તાર છે તેના વિશે આવી જશે મિત્રો, જે તમને નકશો દોરવામાં ખૂબ જ મદદગાર સાબિત થશે. તો આપણે અહીંયા ચેટ જીપીટીમાંથી પ્રોમ્પ્ટ્સનો ઉપયોગ કરીશું અને ત્યારબાદ ગૂગલ અર્થમાંથી જે નકશો મેળવીશું. તો મિત્રો, તેના માટે સૌપ્રથમ આપણે ગૂગલ લોકેશન ખોલીશું. બરાબર છે, અહીંયા તમે જોઈ શકો છો મેં ગૂગલ લોકેશન ખોલી છે. ત્યારબાદ તેના ઉપર સર્ચ મેનુમાં આપણે અહીંયા મેં જંબુસર નજીક આવેલું કોટેશ્વર ગામ લીધું છે. તો આપણે કોટેશ્વર લખીશું. તો કોટેશ્વર લખતા તમને આ રીતનો એક અર્થ મેપ મળશે, જેમાં તમે જોઈ શકો છો. બરાબર છે, હવે આ અર્થ મેપમાં આપણે અહીંયા કોટેશ્વર છે એટલે આપણે ઝૂમ કરીને એક નાનું ગામ છે એટલે અહીંયા તમે કોટેશ્વર પ્રાઇમરી શાળા પણ વાંચી શકો છો. આ ગામનો આપણે નજરી નકશો દોરવો છે, તેની સીમાઓ, તેમાં આવેલા પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, તમામ માહિતી, સ્ટાર્ટિંગ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ, તમામ માહિતી આપણે એમાં લેવાની છે. તો ચાલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો, જે અમે લાલ પેનથી રાઉન્ડ કર્યું છે તેમાંથી માર્ક દ્વારા બતાવે છે કે આટલી તેની સીમાઓ છે. બરાબર, આપણે આ સીમાઓ મુજબ નજરી નકશો દોરવો છે. તમે આ ચેટ જીપીટીમાં જે પ્રોમ્પ્ટ્સ વાપરશો તેના પરથી જે નકશો મળશે એ 100% તમારા ગામના નકશા જેવો ન હોય, પરંતુ તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે કે તમારે કઈ રીતનો નકશો દોરવાનો છે. ખરો નકશો તો તમારે ફિલ્ડમાં જઈને તમારે દોરાશે. બરાબર છે, તો હવે સૌપ્રથમ આપણે આ રીતે તેનું સ્ક્રીનશોટ લઈશું. બરાબર મિત્રો, અહીંયા જો મેં સ્ક્રીનશોટ લીધું છે. હવે આ સ્ક્રીનશોટને આપણે જે ચેટ જીપીટીની એપ્લિકેશન છે તેમાં આપણે તેને અપલોડ કરીશું. બરાબર, અપલોડ કરીશું અને ત્યારબાદ તેની નીચે આપણે પ્રોમ્પ્ટ્સ નાખીશું. સૌપ્રથમ જે આપણા મોબાઈલમાં આવેલું છે ચેટ જીપીટી છે તમે ઉપર જોઈ શકો, તેના આપણે ઓપન કરીશું. ત્યારબાદ તેની અંદર તમે અહીંયા જોઈ શકો છો આ રીતનું ચેટ જીપીટી ઓપન થશે. ત્યારબાદ પ્લસની નિશાની દ્વારા, જે બાજુમાં પ્લસની નિશાની છે તેના દ્વારા આપણે ગેલેરીમાંથી જે અહીંયા તમે ફોટોઝ વાંચી રહ્યો છો તેમાંથી, એટલે કે ગેલેરીમાંથી જે આનું સ્ક્રીનશોટ આપણે જે ગૂગલ અર્થમાંથી લીધેલું છે, એટલે કે ગૂગલ લોકેશનમાંથી, તેને આપણે અપલોડ કરીશું. બરાબર છે, આ રીતે તેને અપલોડ થતાં થોડી વાર લાગશે. બરાબર મિત્રો, અપલોડ થઈ જશે. ત્યારબાદ નીચે જે પ્રોમ્પ્ટ્સ છે જે હું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, તો આપણે પ્રોમ્પ્ટ્સ અહીંયા આપણે તેને પેસ્ટ કરીશું. મેં પહેલેથી કોપી કરીને રાખેલા હતા. જો આ રીતના પ્રોમ્પ્ટ્સ છે, અહીંયા તમે વાંચી પણ શકો છો કે આ અપલોડ કરેલી ગૂગલ મેપ સેટેલાઇટ ઇમેજ મારા સેન્સર 2027ની છે. તેમાં ઘણા બધા પોઈન્ટ આપેલા છે મિત્રો. દરેક ઘરનું ક્રમવાર નંબરિંગ આપશો. નંબરિંગ લોજિકલ સેન્સસ મુવમેન્ટ મુજબ હોવું જોઈએ. બરાબર, ઇનોમરેટર માટે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડ પોઈન્ટ દર્શાવો. તમામ માહિતી તેમાં આપેલી છે જે આપણી વસ્તી ગણતરીને લગતી છે. રોડ, રસ્તા, ગલી અને નામ ગુજરાતીમાં લખો. બરાબર, અહીંયા જે પ્રોમ્પ્ટ છે મિત્રો એ ગુજરાતીમાં છે, એટલે તમને નકશામાં પણ ગુજરાતી આવશે, એટલે તમને તેને ટેકલ કરવું સરળ પડશે. બરાબર છે, જો અહીંયા પ્રિન્ટેબલ A4 ફોર્મેટમાં, એટલે કે A4 સાઇઝમાં આ નકશો બનશે, તમે તેની પ્રિન્ટ પણ કરી શકો છો. બરાબર છે, કુલ ઘર, કુલ માળખા, દુકાનો, ખાલી પ્લોટ, તમામ વસ્તુની અહીંયા આપણે માહિતી નાખેલી છે મિત્રો. ત્યારબાદ આપણે તેને હવે અપલોડ આપીશું. તો આ રીતે અહીંયા તેની ઇમેજ ક્રિએટ થશે મિત્રો. તમે જાણો છો ઇમેજ ક્રિએટ થતાં થોડી વાર લાગશે, કારણ કે અહીંયા સંપૂર્ણ માહિતી આપણે લેવાની છે. બરાબર, 2 થી 5 મિનિટમાં તમારો નકશો તૈયાર થઈ જશે મિત્રો. તો તમને કોઈ પણ આના વિશે લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અને જે પ્રોમ્પ્ટ્સ છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી જ દઈશ. બરાબર છે, ગુજરાતીમાં પ્રોમ્પ્ટ્સ છે એટલે તમને તદ્દન માહિતી મળી જશે મિત્રો. તો આ રીતે આપણો જે નજરી નકશો છે અહીંયા તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ નકશો ચેટ જીપીટી દ્વારા તૈયાર થયેલો છે ગામનો. બરાબર છે, અહીંયા તમામ માહિતી છે. તમે અહીંયા કોટેશ્વર પ્રાથમિક શાળા, આંગણવાડી, સ્ટાર્ટિંગ પોઈન્ટ જે ગ્રીન કલરમાં છે અને એન્ડિંગ પોઈન્ટ જે રેડ કલરમાં છે. જો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ. બરાબર, નીચે ચિહ્નોની યાદી તમને આપેલી છે. બરાબર છે, જે તમારે નજીક નકશામાં કામ આવશે બનાવતી વખતે, જે તમારે અપલોડ પણ કરવાનો આવશે. બરાબર છે, આ બાજુ એન્ડિંગ પોઈન્ટ છે. એટલે આ રીતનું તમારો દિશા સાથેનો નકશો તૈયાર થશે મિત્રો. અને આ નકશો જે તમારા ગામના નકશા સાથે 100% મેળ નહીં ખાય, પરંતુ તમને તેની માહિતી દ્વારા તમારો નકશો તમે સંપૂર્ણ રીતે અને ખૂબ જ સારી રીતે તૈયાર કરી શકો છો. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયોને શેર કરવા વિનંતી.